રાજ્યમાં હજી પણ વરસાદનું જોર યથાવત છે। આ તમામ બાબતોની વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાતમાં હજી પણ 3 દિવસ વરસાદનું જોર વધશે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેને લઈને વાત કરવામાં આવે તો રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદનું જોર વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે। તેને લઈને અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જારી કરાયું। ત્યારે વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે। આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર સહિત અન્ય કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદ માટે યેલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આજે 6 સપ્ટેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં પણ રેડ એલર્ટ રહેશે। આવતીકાલે 7મી સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જારી કરાયું છે। આ સાથે જ દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। कल के लिए 6 सितंबर जो एक्सेप्शनली हेवी रेनफॉल दिया गया है गुजरात रीजन में, नॉर्थ गुजरात रीजन में साबरकांठा के लिए दिया गया है रेड वार्निंग के साथ। और जो एक्सट्रीमली हेवी रेनफॉल वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है बनासकांठा, मेहसाणा और अमरेली के लिए। हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग ऑरेंज वार्निंग के साथ पाटन, गांधीनगर, खेड़ा और महिसागर के लिए दिया गया। बाकी जो गुजरात रीजन में बाकी जो डिस्ट्रिक्ट्स है येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल का वार्निंग दिया गया है।